જીવન એક દિવસ પૂર્ણ જરૂર થાય છે, પણ માનવતા ક્યારેય પૂર્ણ થતી નથી. આ દુનિયા છોડીએ ત્યારે એક પ્રશ્ન રહી જાય છે: શું આપણે કોઈના જીવનમાં પ્રકાશ છોડી જઈ શકીએ? ચક્ષુદાન અને ત્વચાદાન સાથે સાથે અણમોલ એવા ટિશ્યુ અને બોન ડોનેશન દ્વારા રાખ બની જનાર આપણા શરીરના અસ્થિઓથી પણ કોઈનું જીવન ફરી પ્રકટ થઈ શકે છે. અંધકારમાં પ્રકાશ ફેલાવતી સંસ્થા શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા માતુશ્રી સરલાબેન અરવિંદ ખીમજી પોલડિયા તલવાણા અંગદાન અભિયાન માનવતા માટેનું એક મહાન પગલું છે. એક દાન કોઈને ફરી ચાલવાની શક્તિ આપી શકે છે, કોઈના દુઃખને રાહત આપી શકે છે અને કોઈના પરિવારના જીવનમાં આશાનો દીવો ફરી પ્રગટાવી શકે છે. ડોનેશન સુરક્ષિત અને એથિકલ પ્રક્રિયા છે. ઉંમરનો કોઈ બાદ નથી. મોટાભાગના સ્વસ્થ લોકો ટિશ્યુ દાન કરી શકે છે. આ બધા દાન ઘરે જ થઈ શકે છે. દાતાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડતી નથી. ડોનેશન કેવી રીતે કરી શકાય? પેશન્ટનું અવસાન થાય અને પરિવારની સહમતિ મળે એટલે તરત દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડને ફોન કરવો. ટિશ્યુ અને ઉપયોગી બોન્સ કાઢી લેવામાં આવશે. ડોનરની બોડીને સંપૂર્ણ સન્માન સાથે રાખવામાં આવશે. ડોનરની બોડીમાં કોઈ વિકૃતિ નહીં જણાય. બોડીના અંતિમ સંસ્કાર કરવામાં કોઈ વિલંબ નહીં થાય. જન્મજાત ખામીઓ ધરાવતા બાળકો, કેન્સર પેશન્ટ્સ, અકસ્માતગ્રસ્તો, ફોલ્સ અને સ્કોલિયોસિસ ધરાવતા લોકોને જીવનમાં ખૂબ મોટી ધરપત અને હિંમત આપે છે. અન્ય લોકોને પોતાનું આરોગ્ય પુનઃપ્રાપ્ત કરવા માટે તક મળે છે. નોવો ટિશ્યુ બેંક એન્ડ રિસર્ચ સેન્ટર NTBRC ના સહયોગથી તારીખ 12 ડિસેમ્બર 2025ના રોજ ગામ પુનડીના અનિશ પ્રેમજી છેડાએ બંને ઘૂંટણના સાંધા એટલે હાડકા, મેનિસ્કસ અને ટેન્ડન સહિતનું દાન કરેલ છે. તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ગામ વડાલાના રક્ષા ગાલાએ ટેન્ડનનું દાન કરેલ છે. તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ગામ બારોઈના ભૂપેન્દ્ર ગાંગજી ધરોડે હ્યુમરસ એટલે ખભા અને કોણી વચ્ચે આવેલું ઉપરના હાથનું મુખ્ય લાંબુ હાડકું ટિશ્યુનું દાન કરેલ છે. આવો જીવન પછી પણ જીવન આપવાનો સંકલ્પ કરીએ. ટિશ્યુ અને બોન ડોનેશન માટે સ્ક્રીન પર દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. ડૉક્ટરોનો સાથ આવકાર્ય. મુંબઈના દરેક એરિયાના ડૉક્ટર, જનરલ પ્રેક્ટિશનર આ અભિયાનમાં જોડાવો. તમારું નામ, ગામ, એરિયા, મોબાઈલ નંબર સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર રજીસ્ટર કરાવો. ટિશ્યુ અને હાડકાનું દાન કરો. કોઈના જીવનને ફરી મજબૂત બનાવો.